એક એક્ટરે એવું કીધું, માફ કરજો નામ તો મને યાદ નથી, પણ એનું કહેવાનું એવું છે કે ભાઈ વેશ્યાવૃત્તિ એક સમાજ સેવા છે. કઈ રીતના? વેશ્યાવૃત્તિ ઘણા લોકો મજબૂરીમાં કરતા હોય છે અને ઘણા લોકો મરજીથી કરતા હોય છે. હવે જે મજબૂરીથી કરે છે એમની હાલત શું હશે? શું એમના માટે બીજી કોઈ સમાજ સેવા નહીં હોય કે આ લોકોને વેશ્યાવૃત્તિ કરીને સમાજ સેવા કરવી પડે? તમે કહેવા શું માંગો છો? આ કઈ પ્રકારની તમે સમાજ સેવા કરો છો? આ કઈ પ્રકારનો સમાજ સેવા કરવાનો રસ્તો થયો? આને ધંધો કહેવાય. અત્યારના જે કલાકારો છે જે બેફામ નીકળી પડ્યા છે અને બોલે છે કે વેશ્યાવૃત્તિ એક સમાજ સેવા છે, એને પ્રોફેશનનું નામ આપો તો સમજી શકાય. તમે શું એમ કહેવા માંગો છો કે જેમને બીજું કંઈ ન મળે તો આ રીતના સમાજ સેવા કરવાની? સમાજ સેવા બોલવામાં તમે પણ એક મહિલા છો, થોડી તો શરમ કરો. અને ખરેખર તમારે મૂવી બનાવવા હોય તો સ્ત્રીઓ સાથે જે અત્યાચાર થાય છે, જે બેફામ એમની સાથે અત્યાચાર છે, એમની ઉપર બનાવો. તમને શરમ આવવી જોઈએ કે આવી હીન પ્રકારની જે કાર્ય છે એને તમે સમાજ સેવાનું નામ આપો છો. કોક દિવસે મહિલાઓને મળો તો ખરા કે જે મજબૂરીમાં કામ કરી રહી છે, એમની સાથે શું થતું હશે, એમની માનસિકતા કેવી થઈ ગઈ હશે, એ કેટલી વાર દિવસમાં મરતી હશે, અને તમારે તો બોલીને છૂટી જવું છે કે સમાજ સેવા. આ કઈ પ્રકારની તમારે સમાજ સેવા કરવી છે અને કયા પ્રકારનો સંદેશ તમારે લોકોને દેવો છે કે આવા સમાજ પ્રેમીઓ અને સામાજિક કાર્યકરો પેદા થાય કે જે આવા કામ કરે? તમે કાનૂન સખત લઈ આવો, એના માટે તમે પહેલ કરો ને. તમે મહિલાઓના ઉત્થાન માટે કામ કરો. આ તમે કેવો મેસેજ આપો છો કે વેશ્યાવૃત્તિને તમે સમાજ સેવા ગણાવો છો? એટલે લોકો શું સમજશે કે સમાજ સેવા આવી હોય? તમને એક મહિલા તરીકે શરમ આવવી જોઈએ.